એને તો પરીક્ષા હતી એટલે એ વાંચવા બેસી ગયો. અહીંયા આવું તને ગણિતનો મોસ્ટ આઈએમપી વર્તુળનો દાખલો શીખવાડું. દાખલો કંઈક આવો છે કે બે સમકેન્દ્રી વર્તુળ છે. મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, નાના વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શે છે. તો સાંભળ, આ નાના વર્તુળની જીવા છે, મોટા વર્તુળને શું કરે છે? સ્પર્શક બને છે. હવે નાના વર્તુળની ત્રિજ્યા છે 3 અને મોટા વર્તુળની ત્રિજ્યા છે 5 સેમી. હવે આપણે આનું નામકરણ આપી દઈએ. કેન્દ્રને O કહીએ, જીવાને AB કહીએ અને જે જગ્યાએ છેદે છે એને P કહીએ. તો તને એવું કીધું કે અહીં જીવાની લંબાઈ શોધો, આની લંબાઈ શોધવાની છે. તો આપણને ખબર જ છે કે વર્તુળનો સ્પર્શક એ વર્તુળને કેવો હોય? ત્રિજ્યાને લંબ હોય. તો પેલા આપણે કોનું ગોતી લઈએ? PB નું માપ ગોતી લઈએ. તો પાયથાગોરસના પ્રમેયથી અહીં OB શું છે? તો કે કર્ણ OB નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PB નો વર્ગ. OB એટલે 5, 5 નો સ્ક્વેર બરાબર OP, 3 નો સ્ક્વેર વત્તા PB નો સ્ક્વેર. અહીં 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9 વત્તા PB નો સ્ક્વેર. 9 આ બાજુ છે એટલે -9 એટલે 25 માંથી 9 ગયા એટલે 16, 16 બરાબર PB નો સ્ક્વેર. તો PB બરાબર કેટલા મળે? એનું વર્ગમૂળ 4 સેમી. અહીં PB આપણને 4 મળ્યા. હવે આખી જીવા જોતી હોય તો આના ડબલ થાય. તેથી જીવા AB બરાબર 2 વખત PB એટલે 2 ગુણ્યા 4 બરાબર 8 સેન્ટીમીટર.